દુબઈમાં નોકરી કરવી એ ઘણા બધા લોકોનું સપનું હોય છે, પરંતુ હવે દુબઈમાં કામ કરવું હોય તો શું જોઈએ, કેવી રીતના નોકરી મળે, નાની સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોશે, શું ફી હશે, એ જો તમારે જાણવું હોય ને તો આજનો આ ખાસ વિડીયો તમારા માટે જ બનાવેલ છે. આ વિડીયો એકવાર પૂરો જોઈને જજો. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up guys, welcome to A2B Race and my name is Karan Chowdhury. હવે તમારામાંથી ઘણા બધા લોકોને ખબર હશે કે દુબઈ એ કોઈ દેશ નથી, પરંતુ UAE એટલે કે જે દેશ છે, સંયુક્ત અરબ અમીરાત, એનો એક શહેર છે જે ખૂબ જ પૈસાદાર છે. એટલા માટે થઈને ઘણા બધા ભારતીયોને ત્યાં જવું હોય છે, પરંતુ એમને ત્યાં જવાતું નથી. બધા લોકોને એના વિઝા નથી મળતા હોતા. પરંતુ જો તમારે જવું હોય ને તો અમુક એવી વસ્તુઓ છે કે જે ધ્યાનમાં રાખવી જરૂરી છે. સૌથી પહેલાં એ સમજી લો કે યુએના વિઝા, જે વર્ક વિઝા છે, એ બધા લોકોને નથી મળતા હોતા, પરંતુ જે લોકોને મળે છે એમને 1 વર્ષથી લઈને 3 વર્ષની વચ્ચે સુધીના મળતા હોય છે. એટલે કે એની જે લિમિટેશન છે 3 વર્ષની છે, પરંતુ આગળ જઈને રિન્યુ પણ કરાવી શકાતા હોય છે. હવે જો તમે દુબઈમાં કામ કરવું છે, યુએઈમાં કામ કરવું છે, તો વર્ક વિઝા તો જોશે, પરંતુ વર્ક વિઝા પણ ત્યાં અલગ અલગ પ્રકારના છે. જેમાંથી સૌથી પહેલું છે એમ્પ્લોયમેન્ટ વિઝા. આ સામાન્ય નોકરીઓ માટે છે, જેમ કે આઈટી, ફાઇનાન્સ, કન્સ્ટ્રક્શન્સ અને હોસ્પિટાલિટી. બીજું છે ફ્રીલાન્સ વિઝા. જો તમે ફ્રીલાન્સર છો તો દુબઈ ઇન્ટરનેટ સિટી જેવા ફ્રી ઝોનમાં આ વિઝા મળે છે. ત્રીજું છે ઇન્વેસ્ટર વિઝા. આ વિઝા ખૂબ જ મહત્વના છે કે જો તમે દુબઈમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો, ધંધો શરૂ કરવા માંગો છો, તો આ વિઝા તમારા માટે જ છે. ચોથું છે ડોમેસ્ટિક હેલ્પર વિઝા. આ મેડ, ડ્રાઈવર અને નેની જેવા ઘરેલું કામદારો માટે છે. અને છેલ્લું છે ગોલ્ડન વિઝા. હવે ગોલ્ડન વિઝા હમણાં એમને બહાર પાડેલા છે. જે લોકો વ્યવસાયિક છે, એટલે કે જે લોકો ધંધાદારી છે, પ્રતિષ્ઠિત છે, બધા જ લોકોને ગોલ્ડન વિઝા આપવામાં આવે છે. હવે તમને ખબર પડી ગઈ હશે કે તમારે કયા વિઝા ઉપર ત્યાં જવાનું છે, પરંતુ હવે તમારે એ જાણવું જરૂરી છે કે ત્યાં જવું તો છે, પરંતુ કયા કયા ડોક્યુમેન્ટ સૌથી પહેલા તમારે જોશે. તો તમારે સૌથી પહેલા પાસપોર્ટ, જે ઓછામાં ઓછો 6 મહિના સુધી માન્ય હોવો જરૂરી છે. બીજું ઓફર લેટર, જોબ ઓફર લેટર, જે ખૂબ જ જરૂરી છે. ત્રીજું છે પાસપોર્ટ સાઇઝનો ફોટો. ચોથું છે મેડિકલ ટેસ્ટ. આ બાદ અમીરાતની આઈડી એટલે કે બાયોમેટ્રિક ડેટા, ફિંગરપ્રિન્ટ્સ અને ફોટો. આ બાદ લેબર કાર્ડ અને આ બાદ રહેવા જગ્યાનો પુરાવો. આ બધા જેવા ડોક્યુમેન્ટ છે કે જે આગળના સમયમાં તમારી પાસે હોવા ખૂબ જ જરૂરી છે. એના વગર તમે દુબઈ કે પછી યુએઈ નથી જઈ શકવાના. હવે યુએઈ જવું છે, દુબઈ જવું છે, તો એની એક પ્રક્રિયા હોય છે, વિઝા પ્રક્રિયા, જેને સામાન્ય કહેવાય છે. તો એના માટે શું જોઈશે? સૌથી પહેલા તમારે દુબઈની કંપનીમાંથી ઓફિશિયલ ઓફર લેટર લેવો પડશે. બીજું, નોકરીદાતા એટલે કે જે કંપની તમને હાયર કરવા માંગે છે એ MOHRE દ્વારા વર્ક પરમિટ માટે અરજી કરશે. આ બાદ તમને 60 દિવસના ટેમ્પરરી વિઝા મળશે. તમે ત્યાં પહોંચશો એટલે તમારું મેડિકલ ટેસ્ટ થશે. અને આ બાદ અમીરાત આઈડી અને લેબર કોન્ટ્રાક્ટ એટલે કે બાયોમેટ્રિક ડેટા આપ્યા પછી અને કોન્ટ્રાક્ટ સાઇન કર્યા પછી આ બધું થશે. અને આખરે તમારા પાસપોર્ટના વિઝા સ્ટેમ્પ્સ લાગશે. આ બધું જ જાણી રહ્યા છે, તો ખર્ચ વિશે પણ આપણે જાણી લઈએ કે કેટલો ખર્ચો એકચ્યુઅલમાં થવાનો છે. જો એપ્લિકેશન કરશો ને લગભગ 4500 થી 6800 રૂપિયા થશે. વિઝા પ્રોસેસિંગમાં 11500 થી 34500 રૂપિયાનો ખર્ચો થઈ શકે છે. જો મેડિકલ ટેસ્ટની વાત કરવામાં આવે તો 5700 થી લઈને 11500 રૂપિયા. અમીરાતની આઈડી માટે 8500 થી 24000 રૂપિયા. સિક્યુરિટી ડિપોઝિટ 45000 થી લઈને 69000 રૂપિયા, જે રિફંડેબલ હોય છે. અને વધારાનો ખર્ચ હેલ્થ ઇન્સ્યોરન્સ 18000 થી 46000 રૂપિયા. ઇન્શ્યોર જો જોવા જાય તો આ બધી જ વસ્તુ તમારે જો યુએઈ એટલે કે દુબઈમાં કામ કરવું છે તો ખૂબ જ જરૂરી હોવાની છે. પરંતુ આ સાથે તમને જણાવી દઉં કે તમે જ્યારે આ માટે પ્રોસેસ કરી રહ્યા છો અથવા તો તમારી ઈચ્છા છે કે દુબઈમાં કામ કરું, તો બીજા કોઈ પણ એજન્ટ પાસે જવા પહેલાં તમારે ખાસ કરીને યુએઈની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં ખૂબ સમજવું ખૂબ જ જરૂરી છે. આ બાદ જ કોઈ એજન્ટ પાસે તમે જજો. અને એવા એજન્ટોથી ખૂબ જ દૂર રહેજો કે જે લોકો તમને એવા સપનાઓ બતાવે છે કે તમે આરામથી કોઈ પણ દસ્તાવેજ ભર્યા વગર કે પછી કંઈ પણ કર્યા વગર દુબઈ પહોંચી શકશો. આ બધું જ ફેક છે અને પૈસા પડાવવાનું મોટું ષડયંત્ર છે. એટલે માટે થઈને આવા એજન્ટોથી બચીને રહેજો. તો આ બાબતને લઈને તમારું શું કહેવું છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.